વિનોદભાઈ કણસાગરા છે, મેલ 63 years. આજે ઇટ્સ અ બિટ ડિફરન્ટ કેસ. જનરલી અમારે ફેસ્ટિવલના બધા વિડીયોઝ હોય છે, પણ વિનોદભાઈ કણસાગરાનો જે આજે નવું ટ્રેન્ડ થયું છે સ્ટેપલર હેમરોઇડેક્ટોમી. વિનોદભાઈ આજથી 13 વર્ષ પહેલાં સ્ટેપલર હેમરોઇડેક્ટોમી કરાવી હતી. સ્ટેપલર હેમરોઇડેક્ટોમીમાં સરખું થાય તો ઇટ્સ ઓલ ફાઇન, પણ ઘણીવાર સ્ટેપલરનો કોમ્પ્લિકેશન એ થાય કે મળમાર્ગમાં સ્ટિક્ચર થઈ જાય, મળમાર્ગ સાંકડો થઈ જાય, અને એની સર્જરી, રેક્ટિફાઈંગ સર્જરી બહુ ઓછા સર્જન્સ કરતા હોય છે, એ થતી નથી હોતી સક્સેસફુલી. અને જ્યારે મળમાર્ગ સાંકડો થાય ત્યારે પેશન્ટની દુવિધાઓ શું હોય એ આપણે એમના મોઢેથી જ સમજીએ. આ વિડીયો એમના માટે છે કે જે 1 વર્ષ, 2 વર્ષ, 3 મહિના, 4 મહિના સ્ટેપલર કર્યા પછી જે મળમાર્ગ સાંકડો થયો હોય ને નાસીપાસ થઈ ગયા હોય કે હવે મને પહેલાં જેવી ફિલિંગ જ નહીં આવે, મળત્યાગ વખતે જે શૌચ આનંદ, જે કે ને હાશકારો થવો જોઈએ, શૌચ આનંદ, એ ના હોય, અને એ જે નિરાશા હોય ને પછી એ કાં એક્સેપ્ટ કરી લે, કાં પછી એક્સેપ્ટ ના થાય તો ગાંઠિયાની જેમ ટોયલેટને પડ્યા રાખે, સાવ પતલું જ આવે, જાડું આવી જ ના શકે. એટલે આ બધા દુવિધાના એ સોલ્યુશન્સ છે. એનો જ એક બેસ્ટ એક્ઝામ્પલ છે. વિનોદભાઈ, તમારે દુવિધાઓ જણાવો કે તમને પહેલા જે સ્ટેપલર પછી 10-12 વર્ષ પહેલાં મેં આપણે બોલવું ત્યાં ઓપરેશન કરાવેલું હતું. એનાથી બહુ મને ફાયદો નહોતો થયો. સ્ટેપલર પિનની તકલીફ હતી. તમે જ્યારે જોઈ ત્યારે મને ખબર પડી કે આમાં પ્રોબ્લેમ છે. બાકી હું પરેશાન બહુ હતો. તમે જે ઓપરેશન કર્યું ત્યાર પછી હું 100% સારું છે. એટલે તમને 13 વર્ષ કે 12 વર્ષ પહેલા જે કર્યું હતું પ્રોબ્લેમ ત્યારે તમને મજા, એના પછીથી ત્યાં થોડીક ઉંમર નાની હતી ને તો ત્યારે મેં બહુ ગણ કર્યું નહીં, બધી રીતના આઈકે ગયું કામ વર્ક કરવામાં. પણ સંડાસ થાય પતલું થતું આંગળી જેવું, ક્યારેય અંગૂઠા જેટલું ના થાય, કબજિયાત રહેતી થોડી, અને વધારે પ્રશ્ન થતો હોય, દુખાવો થાય પાછે વારે ઘડી, અને પાછું મટી જાય. પછી જે આમ મજા આવે, અત્યારે જે મજા આવે છે, સાહેબને બતાવ્યું હતું, એને કાંઈ બધે મને કીધું નહીં કે આમાં આ પ્રોબ્લેમ છે. એને દવા ખાલી આપી દીધી કે આ ટ્યુબ લગાડજો. ટ્યુબ લગાડ્યું એકાદ વાર, પછી મારે હતી એની પોઝિશન થઈ જતી હતી. તો તમે બધું રેડી કરી દો. ઓકે. એટલે સ્ટેપલરમાં શું થતું હોય છે પ્રોબ્લેમ, આપણે તું ઝૂમ કર તો ખબર પડશે. જનરલી સ્ટેપલર આ બધા હરસની લોહીની નળીઓ હોય છે. હવે એ લોહીની નળીઓમાં જ્યારે ફૂલે એટલે પાઇલ્સ થાય. ફોર એક્ઝામ્પલ આવી રીતે પાઇલ્સ થતા હોય. ઓકે. હવે સ્ટેપલર શું કરે છે, બે સોજા આવતા, હેઠા ઉતરતા. એમને સ્ટેપલર પછી હેમરોઇડ્સ હતા. એટલે સ્ટેપલર જનરલી આ બેઝમાં અહીંયાથી આ ડેન્ટેડ લાઇનથી ઉપર અહીંયા આખું એક ડોનટ, એટલે એક પટ્ટો આખો કાઢી નાખે, એટલે લોહીની નળીઓ બધી કપાઈ જાય. લોહીની નળી કપાઈ જાય એટલે ઉપર નીચેના હરસ પછી એની મેળે સંકોચાઈ જાય. આ સ્ટેપલરનો ફંડો. પણ ઈ ડોનટ એટલે અહીંયા જે સ્ટેપલર રાઉન્ડ સર્ક્યુલર મારવામાં ઘણીવાર મળમાર્ગ સાંકડો થઈ જાય, કારણ કે પિનની આજુબાજુમાં ફાઇબ્રોસિસ થાય, ચામડી કઠણ આવે. તો ઈ ચામડી જે કઠણ આવે ઈ કેસ તમારામાં. હવે ટોયલેટ અહીંથી તમારે એક આંગળી જેટલું જ કાણું હોય. જનરલી આપણો મળમાર્ગ લચીલો હોય, રબર જે હોય, તો એ રબર પણ ના રહે. તો દરરોજ ટોયલેટ જ્યારે સપોઝ આટલું ઉપર હોય તો ઘસાઈને પછી આટલું જ નીકળે. ટોયલેટ પહેલા આટલું નીકળતું ને 12-13 વર્ષથી, આનાથી વધારે નીકળે જ નહીં. સો ધીઝ આર ધ કોમ્પ્લિકેશન્સ, કે કટકા નીકળે કે એવું કઈ થાય તો હળદરના ગાંઠિયા શાસ્ત્રમાં, ઇવન સુશ્રુત સંહિતામાં, આયુર્વેદમાં સુશ્રુત સંહિતા સર્જરીની ટેક્સ છે, એમાં આવા ક્લાસિકલ કમ્પેરિઝન હોય. હળદરના ગાંઠિયા, એ દેશી ભાષા ઇઝ પરફેક્ટ ફોર એક્સપ્લેનેશન. એટલે એ હળદરના ગાંઠિયા શું કામ થતા, કારણ કે અહીંથી સાંકડું થઈ ગયું. હવે એની સર્જરી ઇઝ વેરી ડિફિકલ્ટ, બહુ ઓછા ઓફિશિયન્સી વાળામાં થતું હોય. એમાં અમે શું કરીએ, અહીંથી આટલો પટ્ટો કાઢીને એમાં એને ગેપ્સ મૂકવા પડે, એને માર્જિન્સ દેવા પડે. પણ ત્યાં આટલા વર્ષ જૂનું ત્યાં સ્ટેપલર એ હોય, ફાઇબ્રોસિસ એ હોય, એટલે એના હિસાબે ત્યાં લોહીનો પ્રવાહ વધારે હોય, એટલે એ બધા હોય. અને અપાર્ટ ફ્રોમ ધેટ એમનામાં એવું હતું કે કોઈ પણ દવાના રિએક્શન આવે, અને રિએક્શન આવે આખું ગટ લઈ લે, ફ્રોમ ઓરલ કેવિટી ટુ એનલ કેનાલ, મોઢાથી લઈ સંડાસ માર્ગે અને ગળામાં બધે. એટલે પોસ્ટ ઓપરેશન અમે એક પણ પેઇન કિલર્સ નથી દઈ શક્યા, અને એક પણ એન્ટીબાયોટિક નથી આપી, પણ સ્ટીલ ઇઝ ઓલ ફાઇન. અને એવો દુખાવો મેજર ક્યારેય નથી થયું. નોટ અ સિંગલ મોડર્ન મેડિસિન્સ. ગાડીમાં પણ ઘરે, હા, ગાડીમાં. એટલે સ્ટેપલર હેમરોઇડનું ઇટ વોઝ રિકન્સ્ટ્રક્ટિવ સર્જરી, અને એમાંય દેર વોઝ નો એન્ટીબાયોટિક. અમે કારણ કે સેફ્રોડોક્સાઇનનું રિએક્શન આવતું હતું, કે કોઈ પણ દવાનું રિએક્શન આવે છે, અને રિએક્શન એ પાછું ગટમાં અને ત્યાં જ આવે, મળમાર્ગમાં અને મોઢેથી લઈને આખા આંતરડામાં.
એટલે નોટ અ સિંગલ પેઇન કિલર, નોટ અ સિંગલ એન્ટીબાયોટિક પોસ્ટ ઓપરેટિવ, રાઈટ? કોઈ એક પેઇન કિલર નથી, નો પ્રોબ્લેમ. અને ઇઝ ઓલ ફાઇન. 2-3 દિવસમાં બધું કામ નોર્મલ કરી શકે. હું કામ કરું જ છું. અને હવે ગાંઠિયાની બદલે મસ્ત ઠંડા થાય, પાકેલા કેળા છે. 5 દિવસ આરામ કરો કીધો તો ને, એટલા દિવસ આરામ કર્યો. કારખાને જવા માંડ્યો, બેન એને કીધું 5 દિવસ સુધી કારખાને. યસ, 2 કલાક જતો હતો. ઓકે, અહીંયા જઈને બેઠો. હા જવાય. અને હવે નાવાનું હોય ને એટલા માટે. હવે ટૂંકમાં હળદરના ગાંઠિયામાંથી પાકેલું કેળું ખાવા માંડ્યું, રાઈટ? ભલે ઝાડા જેવું થઈ જાય છે પણ સારું છે. ઓકે, પાવડર હિસાબે આપણે કબજિયાત નથી. નહીં હવે તો કદાચ સંડાસ કઠણ આવશે તો એટલું વાંધો નહીં આવે. એટલે આપણે તમે કીધું પાવડર ચાલુ જ રાખો કે પ્રશ્ન ના થાય. So once again, septal hemorrhoidectomy ના complications can be solved. મળમાર્ગ પાછો પૂરો કરી શકાય છે. અને શૌચાનંદ મજા આવે છે હવે ક્યારેક? ઓકે, જ્યારે આમ કે ને હાશકારો થાય, ભવિષ્યમાં તો તમને જ મળવાનું નથી જ થવાનું. ભવિષ્યમાં શું કાંઈ થાય તમને જ મળશું. ના, મળમાર્ગ પૂરો થઈ ગયો છે, there is કોઈ ચાન્સ જ નથી ભવિષ્ય. ઓકે, થેન્ક યુ.